સમાચાર ગાંધીનગરથી ચૂંટણીમાં પોલીસની દખલગીરી અંગે કોંગ્રેસની રજૂઆત। રાજ્ય પોલીસ વડાને મળી કોંગ્રેસના ડેલિગેશનને કરી છે લેખિતમાં રજૂઆત। ભાજપ નેતાઓના ઇશારે પોલીસ અધિકારી ધમકી આપતા હોવાનો આરોપ લાગ્યો છે। તો કોંગ્રેસની બહુમતી ત્યાં કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યોને અપાઈ રહી છે ધમકી। ખોટા કેસ કરવાની મળતી ધમકીઓ અંગે ડીજીપીને રજૂઆત કરવામાં આવી છે તેવું અમિત ચાવડાએ કહ્યું। 23 અને 25 મે યોજાનાર ચૂંટણીમાં ભાજપને મત આપવા કરાય છે દબાણ, ત્યારે પોલીસને સામાન્ય સભાના હોલમાં પ્રવેશ ન અપાય તેવી કોંગ્રેસે કરી છે માંગ। જે રીતે ચૂંટાયેલા કોંગ્રેસના સભ્યોને ડરાવી ધમકાવીને એવો પ્રયત્ન થાય છે કે આવનારી 23 અને 25 તારીખે જે ચૂંટણીઓ થવાની છે એમાં ભાજપની તરફેણમાં મતદાન કરવા માટે દબાણ ઊભું કરવામાં આવે છે। અને જે ચૂંટણી પ્રક્રિયાનો હોલ છે એ હોલમાં પોલીસને જવાની પરમિશન નથી હોતી જ્યાં સુધી ચૂંટણી અધિકારી એને ના બોલાવે। પણ કેટલીક જગ્યાએ પોલીસના અધિકારીઓ અંદર ઊભા રહીને દબાણ ઊભું કરવાનો પ્રયત્ન કરે છે। ત્યારે ડીજીપીને આજે રજૂઆત કરી છે કે 23 અને 25 તારીખે આવું ના બને એની કાળજી રાખે, સૂચના